ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે ગણપતિ દાદા અને 3 ડોશીમાની વાર્તા સાંભળીશું. ખૂબ સરસ મજાની વાર્તા છે. આ ગણપતિજીના તહેવારમાં ગણપતિજીની દાદાની વાર્તાઓ જરૂર સાંભળજો મિત્રો. એક સમયની વાત છે. એક ગામમાં સરલા નામના એક ડોશીમા રહેતા હતા. તે ડોશીમા ભગવાન ગણેશની બહુ પૂજાપાઠ કરતા હતા, બહુ ભક્તિ કરતા હતા. સરલા ડોશીમાને 2 દીકરા હતા. બંને દીકરા એના ઘરે બારે સુખી હતા. દીકરા બહુ સુખ શાંતિથી રહેતા હતા, પોતપોતાના ઘરે ખુશ હતા. સરલા ડોશીમાની બસ એક જ ઈચ્છા હતી કે તેમના મૃત્યુ પહેલાં તેમને ભગવાન ગણેશના દર્શન થાય. તે આ ભાવથી, ભક્તિભાવથી રોજ ગણપતિજીને પ્રાર્થના કરતા, પૂજાપાઠ કરતા, મંદિરે દર્શન કરવા જતા. એકવાર ડોશીમા મંદિરમાં ભગવાન ગણેશના દર્શન કરી રહ્યા હતા અને તે સમયે ત્યાંથી એક સાધુ બાબા ત્યાંથી નીકળી રહ્યા હતા. તે સાધુ મહારાજે આ ડોશીમાની પ્રાર્થના કરતા જોયા. એમની પ્રાર્થના સાંભળી. તે સરલા ડોશીમા ભગવાનને કહી રહ્યા હતા, પ્રાર્થના કરી રહ્યા હતા કે ગણેશજી, હે પ્રભુ, મારા ઉપર કૃપા કરો. મારા મૃત્યુ પહેલાં, મારા મરતા પહેલાં હું તમારા દર્શન કરવા માંગુ છું. બસ ભગવાન, મારી આ છેલ્લી ઈચ્છા છે, પૂરી જરૂર કરો, પૂરી કરી દો. આમ પ્રાર્થના કરી રહ્યા હતા અને પેલા સાધુ મહારાજે આ સાંભળ્યું. એટલે તે સાધુ મહારાજ ડોશીમાને કહેવા લાગ્યા કે માં, જો તમારે મોક્ષની પ્રાપ્તિ કરવી છે અને પ્રભુ ગણેશના દર્શન કરવા છે, તમે દર્શન કરવા માંગો છો, તો તમારે તીર્થયાત્રા કરવી જોઈએ. ભગવાન ગણેશના બધા જ મંદિરોમાં જઈને દર્શન કરવા જોઈએ. પ્રભુને પામવા માટે પ્રભુને સમર્પિત થવું જ પડે છે, ત્યારે પ્રભુ મળે છે. આ સાંભળી ડોશીમા બોલ્યા, જો આવું હોય ને તો હું ગણપતિજીના બધા જ મંદિરોમાં જઈને દર્શન કરીશ. દર્શન કરવા માટે હું જરૂર જઈશ, જો મને ભગવાન દર્શન આપે તો. પછી સરલા ડોશીમાએ તેમના છોકરાને તેમને યાત્રામાં જવું છે એવી ઈચ્છા જગાવી, એવું કહ્યું. એટલે તેમના છોકરાઓએ રાજી ખુશીથી તેમને માતાને, તે સરલા ડોશીમાને યાત્રામાં જવાની તેણે બધી જ વ્યવસ્થા કરી આપી. બધું જ સરસ મજાની વ્યવસ્થા કરી. અને એમના છોકરાઓ એમની માને કહે છે કે લો માં, આ તમારી તીર્થયાત્રાની ટિકિટ છે. તમે શાંતિથી, રાજી ખુશીથી તીર્થયાત્રામાં જાઓ અને પ્રભુના દર્શન કરો. સરલા ડોશીમાનો બીજો દીકરો બોલ્યો, માં, તમે એકલા યાત્રામાં કેવી રીતે જશો? કેવી રીતે કરશો? શું અમે કોઈ તમારી સાથે આવીએ માં? સરલા ડોશીમા બોલ્યા, ના ના ના, મારા વાલા દીકરાઓ, તમે અહીં રહી તમારા પરિવાર અને બાળકોને સંભાળો, તમારી ઘર ગૃહસ્થીને સંભાળો. હું શાંતિથી યાત્રા કરી આવીશ. તેમની વહુ બોલી, માજી, અમને તમારી બહુ યાદ આવશે. તમે જલ્દી આવજો અને અમે તમારી વાટ જોઈશું. પછી સરલા ડોશીમા તેમના દીકરાઓને ગળે મળીને ખુશ થયા, ખૂબ વાલ કર્યો, જેમ કે જ્યારે ફરી ક્યારે પાછા આવવાના જ નથી. તેમ એ બધાને ગળે મળ્યા. ઘરના બધા સભ્યોને હળી મળીને એ ગયા. પછી યાત્રામાં જવા નીકળી ગયા. સરલા ડોશીમા દેશના પ્રસિદ્ધ ગણપતિ દાદાના મંદિરમાં જઈને દર્શન કરતા અને ગણેશ ભગવાનના જાપ કરતા, એના નામના જાપ કરતા. ઓમ શ્રી ગણેશાય નમઃ, ઓમ શ્રી ગણેશાય નમઃ. આમ મંદિરે જઈને ભગવાનના જાપ કરતા, દર્શન કરતા. આમ શહેરોના મંદિરના દર્શનો માટે જાય છે. એકવાર સરલા ડોશીમા બીજા કોઈ મંદિરના દર્શન કરવા માટે નીકળે છે, જાય છે, ત્યારે બહુ વરસાદ આવે છે. એ મંદિરે પહોંચી જ ગયા હોય છે. એ સમયે બહુ તેજ વરસાદ પડે છે. એટલે જે ત્યાંનું મંદિર હોય, ત્યાંની જે ધર્મશાળા હોય, ત્યાં જાય છે, તેમાં રહી જાય છે. ધર્મશાળામાં રહે છે. ત્યાં ધર્મશાળામાં તેની મુલાકાત બીજી 2 ડોશીમા સાથે થાય છે, જે તેના જેટલી જ ઉંમરની હોય છે. ધર્મશાળામાં આ 3 ડોશીમા બેઠા વાતો કરતા હોય છે. એમાં પેલી 2 ડોશીઓ વાતો કરે છે. તેમાંથી એક કહે છે કે આ વરસાદ તો બંધ થવાનું નામ જ નથી લેતો. વરસાદ બંધ થઈ જાય તો કાલ સવારે ગણપતિજીના દર્શન સારી રીતે થઈ જાય, પણ આ વરસાદ તો ઊભો જ નથી રહેતો. કેટલો જોરમાં આવે છે, ઊભો રહેવાનું નામ જ ક્યાં લે છે. વાતાવરણ પણ બહુ ઠંડુ થઈ ગયું છે, બહુ ઠંડી લાગી રહી છે. લાય ધાબળો કાઢીને ઓઢી લઉં. એટલે બીજા ડોશીમા પણ બોલ્યા, જે એની જોડે હતા, કે હું પણ નવી શાલ કાઢી લઉં. બહુ ઠંડી લાગે છે, વાતાવરણ ઠંડુ થઈ ગયું છે.
મારા છોકરા અને વહુએ મારા માટે નવી શાલ અને ધાબળો ખરીદીને લઈને આપ્યો છે મને મારી જાત્રા માટે. મારી શાલ અને ધાબળો બહુ મોંઘા લાવ્યા છે મારા વહુ અને દીકરાઓ. સરલા ડોશીમાં આ બંને ડોશીમાની વાતો સાંભળે છે. તે બંને ડોશીમાં તેના ઘર પરિવારની વાતો કરી રહ્યા હતા અને સરલા ડોશીમાં ભગવાન ગણેશના નામનો પાઠ કરી રહ્યા હતા. આ તરફ કૈલાસ પર ભગવાન ગણેશ તેમની દિવ્ય દ્રષ્ટિથી આ બધું જ જોઈ રહ્યા હતા. ભગવાન ગણેશને વિચાર આવ્યો કે હું આ ત્રણેય ડોશીમાની પરીક્ષા લઉં. આમ વિચાર કરી ભગવાન ગણેશ એક ભિખારીનું રૂપ લઈને ધરતી પર આવ્યા. બહુ તેજ જોરદાર વરસાદ આવી રહ્યો હતો એટલે ભારે વરસાદમાં ભગવાન ગણેશ ભિખારી બનીને ત્યાં ધર્મશાળામાં આવ્યા જ્યાં આ ત્રણેય ડોશીમાં રોકાયા હતા અને વરસાદમાં પલળતા પલળતા બૂમ પાડીને કહી રહ્યા છે કે આ વરસાદમાં મારા પૂરા કપડાં ભીના થઈ ગયા છે. માં, મને બહુ ઠંડી લાગી રહી છે, મને કંઈ ઓઢવાનું આપો ને, હું બહુ ધ્રુજી રહ્યો છું, મારા કપડાં ભીના થઈ ગયા છે, હું ઠરી રહ્યો છું, મને કંઈ ઓઢવાનું આપો ને, મને કોઈ તમારી શાલ કે ધાબળો હોય તો આપો ને. આ ભિખારીનો અવાજ અંદર બેઠેલા આ ત્રણ ડોશીઓ સાંભળે છે. સૂતા સૂતા આડા પડતા પડતા આ બધું એને અવાજ સંભળાઈ રહ્યો છે ભિખારીનો. અને એમાં પહેલી એક ડોશી વિચાર કરે છે કે આ ભિખારી ક્યાંક મારો ધાબળો ના માંગી લે. એમ કરી આ મારો ધાબળો માંગી લેશે તો હું શું કરીશ? સૂતા સૂતા સાંભળે છે પણ મનમાં આમ વિચાર કરીને કે એવું વિચારે કે ક્યાંક માંગી લેશે તો હું ઘાટી ઊંઘમાં સૂતી હોય એવું નાટક કરું એટલે મારો ધાબળો, મારી શાલ બચી જાય. બીજી ડોશી પણ આવી રીતે આડા પડ્યા આવું વિચાર કરે છે સૂતા સૂતા કે મારી શાલ અને ધાબળો તો બિલકુલ નવા છે. જો મારી શાલ કે આ ધાબળો ભિખારીએ માંગી લીધો તો હું શું ઓઢીશ, હું શું કરીશ? એમ પર મારી વહુ અને મારા દીકરાએ આ શાલ અને ધાબળો મને નવા લઈ આપ્યા છે. હજી તો મારે આ શાલ અને ધાબળો કેટલાય વર્ષો વાપરવાના છે. ના 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 ના, મારો આ શાલ અને ધાબળો તો હું નહીં જ આપું. હું પણ સૂવાનું નાટક કરું, નહીં તો મારી નવી શાલ મારા હાથમાંથી ચાલી જશે. આમ વિચાર કરી એ પણ સૂવાનું, એ ડોશીમાં પણ સૂવાનું નાટક કરે છે. પણ સરલા ડોશીમાં તો બહુ દયાળુ હતા, ખૂબ સારા સ્વભાવના હતા. તે બહાર આવ્યા અને આવીને જોયું કે ભિખારી ઠંડીથી ધ્રુજી રહ્યો છે, વરસાદમાં પૂરો પલળી ગયો છે અને થર થર કરીને ધ્રુજે છે. એટલે તેણે સરલા ડોશીમાએ ભિખારીને કહ્યું કે બેટા, ચિંતા ના કર, મારી પાસે સ્વેટર અને શાલ બંને છે, હું સ્વેટર પહેરી લઈશ, તું મારો આ ધાબળો લઈ જા. એમ પણ મારી જાત્રાનો અહીં છેલ્લો દિવસ છે આજે, કાલનું કાલે જોયું જશે. હવે જેવો જ સરલા ડોશીમાં તે ધાબળો ભિખારીને આપે છે તો જેવો જ આપે છે એવા જ ભિખારીમાં ભગવાન ગણેશ રૂપમાં આવી જાય છે, ગણેશ રૂપમાં પ્રગટ થયા. સરલા ડોશીમાં તો ભગવાનના દર્શન કરીને ગદગદ થઈ ગયા, આંખોમાં આંસુ આવી ગયા અને બોલી ઉઠ્યા, પ્રભુ તમે મને દર્શન આપ્યા, હું તો તમારા દર્શન કરીને ધન્ય થઈ ગયો. ગણપતિજી બોલ્યા, માં, હું તમારી ભક્તિથી બહુ પ્રસન્ન છું, તમે મારી પરીક્ષામાં સફળ થયા છો માં, માંગો માં, તમારે શું જોઈએ છે? સરલા ડોશીમાં બોલ્યા, પ્રભુ, બસ મારી એક જ ઈચ્છા હતી, તમારા દર્શન કરવાની, જે તમે મને દર્શન આપીને પૂરી કરી દીધી. હવે મારી કોઈ ઈચ્છા નથી, પ્રભુ મને તમારા ચરણોમાં સ્થાન આપો. આમ કહીને સરલા ડોશીમાં ભગવાન ગણેશના પગે લાગવા માટે આવે છે. જેવા જ ભગવાનને ગણપતિ દાદાને પગે લાગે છે તેવા જ તેના પ્રાણ ઉડી જાય છે. તેમને લેવા માટે સ્વર્ગમાંથી વિમાન આવ્યું અને તે વિમાનમાં ગણપતિજી અને ડોશીમાં બેઠા અને સ્વર્ગલોક ચાલ્યા ગયા. બીજા દિવસે સવારે ડોશીમાં પડ્યા હતા, જ્યાં એનું શબ પડ્યું હતું, તે ડોશીમાં પાસે પેલા બે ડોશીમાં આવે છે જે અંદર હતા. તે આ ડોશીમાને જગાડવાની ખૂબ કોશિશ કરે છે, પણ ડોશીમાં તો ભગવાન ગણપતિજીમાં વિલીન થઈ ગયા હતા. માત્ર તેનું નશ્વર શરીર જ ધરતી પર રહ્યું હતું. ડોશીમાની આત્માને તો મોક્ષ મળી ગયો હતો. આસપાસના લોકોએ પણ આ ડોશીમાને જોયા અને બોલ્યા, આ માજી તો ભગવાનના ઘરે ચાલ્યા ગયા છે,
પછી પેલી બે ડોશીઓ મંદિરના દર્શન કરીને પોતપોતાને ઘરે ગઈ અને સરલા ડોશીમાના વહુ અને દીકરાએ તેની માતાના અંતિમ સંસ્કાર કર્યા. તેમના દીકરાઓ જાણતા હતા કે તેમની માતાની આત્માને ભગવાન ગણેશે મોક્ષ પ્રદાન કરી દીધો છે. તો મિત્રો, આ હતી સરસ મજાની ગણપતિજી અને ડોશીમાની વાર્તા. જો મારી વાર્તા સારી લાગે તો મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો. કોમેન્ટ બોક્સમાં ગણપતિજીનું નામ જરૂર લખજો. ગણપતિ દાદાની ખીરની આ વાર્તા છે. જ્યારે ગણેશજી બાળક બનીને પહોંચી ગયા એક ડોશીમાના ઘરે, પછી શું થયું તો ચાલો સાંભળીએ. મિત્રો, એકવાર ગણપતિજી બેઠા બેઠા આરામ કરી રહ્યા હતા તો તેમને વિચાર આવ્યો કે બાળક બનીને પૃથ્વી પર ભ્રમણ કરવા જાઓ અને મારા ભક્તોની પરીક્ષા લઉં આજે તો, એમ વિચાર કરે છે. આમ વિચાર કરી ગણપતિ દાદાએ એક નાના બાળકનું રૂપ લીધું અને ધરતી પર આવ્યા. ગણપતિજીએ એક ચમચીમાં દૂધ અને બીજી મુઠ્ઠીમાં ચપટી ચોખા લીધા અને ગામમાં આવ્યા અને ત્યાં ફરવા લાગ્યા. અને ગામમાં ઘરે ઘરે જઈને ગામના લોકોને કહે છે કે કોઈ મારા માટે ખીર બનાવી દો ને, કોઈ મારા માટે ખીર બનાવો ને, મને ખીર ખાવી છે. પણ તે બાળક સ્વરૂપ ગણપતિજીની વાત કોઈ સાંભળતું જ નથી અને બધા જ તે બાળકની હસી ઉડાવે છે અને કહે છે કે શું આ એક ચમચી દૂધની કંઈ ખીર બને? એક મુઠ્ઠી ચોખાને એક ચમચી દૂધની ખીર બનતી હશે કંઈ? એમ કરી આ બાળકની મસ્કરી કરે. ગણેશજી તો ભગવાન તેમ આખા ગામમાં ફર્યા. ખીર બનાવવા માટે ચમચી દૂધ, મુઠ્ઠી ચોખા લઈ આખા ગામમાં ફરે છે, પણ કોઈ ગણપતિજીને ખીર બનાવી આપતું નથી. અને ફરતા ફરતા પછી એક ઝૂંપડી પાસે આવ્યા અને ઝૂંપડી પાસે એક ડોશીમા બેઠા હતા. તે બહુ જ ગરીબ હતા. તે ડોશીમાએ આ બાળકનો અવાજ સાંભળ્યો કે બધા પાસે તે ખીર બનાવવા માટે કહે છે પણ કોઈ બનાવી નથી આપી રહ્યું. એટલે એ ડોશીમાએ આ બાળકનો અવાજ સાંભળી અને કહે છે, ડોશીમા બાળકને એની પાસે બોલાવે છે અને કહે છે, લાવ બેટા, હું તને ખીર બનાવી આપું. તે ડોશીમા ઝૂંપડીમાં ગયા એના ઘરમાં ખીર બનાવવા માટે. તેના ઘરમાં એક નાનું એવું વાસણ હતું, નાનું એવું તપેલું હતું. તેમાં ડોશીમાએ તે બાળક પાસેથી એક ચમચી દૂધ અને મુઠ્ઠી ચોખા લીધા અને તે વાસણમાં નાખ્યા, તપેલીમાં નાખ્યા અને તે તપેલું ખીરનું ચૂલા ઉપર ચડાવી દીધું. એટલે તે વાસણ તો આખું છલોછલ ભરાઈ ગયું. એટલે તે ડોશીમાએ બીજું વાસણ લીધું, તેમાં જે બધી ઉભરાતી હતી એ ખીર નાખી. તે વાસણ પણ ભરાઈ ગયું. ડોશીમા પાસે હવે જેટલા પણ વાસણ હતા, મોટા મોટા તપેલીઓ કે જે પણ વાસણ હતા એ બધા લીધા. ખીર ઉભરાતી જ ગઈ અને ડોશીમા તપેલા ભરતા જ ગયા. બધા જ વાસણો ખીરના ભરાઈ ગયા. એટલે તે ડોશીમાએ બોલ્યા, તે બાળકને કહે છે કે બેટા, મારા ઘરમાં જેટલા હતા એ બધા જ વાસણ ભરાઈ ગયા છે. એટલે તે બાળક બોલે છે, ગણપતિજીના સ્વરૂપમાં તે બાળક કહે છે કે તમે બીજા મોટા વાસણ પાડોશમાંથી લઈને માંગી લો અને એમાં ભરો. એટલે તે ડોશીમાં પાડોશીના ઘરે જાય છે અને મોટી તપેલીઓ ઉછીની માંગે છે અને ઘરે લઈ આવે છે. પણ ઘરે લઈ આવે છે તો એ બધા જ વાસણ, મોટા મોટા તપેલા પણ આખા છલોછલ ખીરથી ભરાઈ ગયા. એટલે તે ડોશીમાં બોલ્યા કે અરે બેટા, આ તો બહુ બધી ખીર બની. આટલી બધી ખીરનું શું કરીશું આપણે તો તું તો નાનો બાળક છો, આટલી બધી ખીરનું શું કરીશ? એટલે તે બાળક બોલ્યો, માં, તમે એવું કરો, આખા ગામમાં ખીર ખાવાનું નોતરું આપી આવો. એટલે તે ડોશીમાં જઈને પૂરા ગામમાં ખીર ખાવાનું નોતરું આપવા જાય છે. આજે બધા મારા ઘરે ખીર ખાવા આવજો. આમ ઘરે ઘરે ગામના એક બધા જ ઘરે એ ડોશીમાં ખીર ખાવાનું નોતરું આપવા જાય છે. પણ મિત્રો, તે ડોશીમાં બધા જ ગામના લોકો તે ડોશીમાં ઉપર હસવા લાગ્યા કે આ ડોશી તો એટલી બધી ગરીબ છે કે બધા પાસે રોજ ખાવાનું માંગતી ફરે છે. રોજ એક ટાઈમનું એના ઘરમાં ખાવાનું નથી હોતું
માંગીને તો ખાય છે અને એના બદલે તો આજે તે ખીર ખાવાનું નોતરું આપવા આવી છે. એમ કરીને હા 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 કરીને બધા ડોસીમાની મજાક ઉડાવે છે, ખૂબ ડોસીમા ઉપર હસે છે. અને ઘણા લોકો એવું બોલે છે, મજાક ઉડાવતા ઉડાવતા કહે છે કે તેના ઘરે ખીર ખાવા જઈએ. તે ખીર કેવી ખવડાવશે એ આપણે જોઈએ. આપણે ઘેરથી જમીને જ જઈશું, નહીં તો ભૂખ્યું જ રહેવું પડશે. એ શું ખીર ખવડાવવાની હતી? અને ઘણા લોકો એવું કહે છે, અરે ખાવાનું તો ઘરે આવીને પણ ખાઈ લેવાય ને. આજે આપણે જોવા તો જઈએ કે આ ડોસીએ કેવી ખીર બનાવી છે ને કેવી ખીર ખવડાવે છે. આપણે પહેલાં જઈશું, નહીં મળે તો ઘરે આવીને ખાઈશું. આવું લોકો વાતો કરે છે. જેવી જ તે વૃદ્ધ ડોસીમાં ખીર ખાવાનું નોતરું આપવા માટે ગયા તો તેની વહુએ પાછળથી એવું વિચાર્યું, ખબર નહીં મારી માટે આ ખીર વધશે કે નહીં. મારા સાસુ તો આખા ગામમાં નોતરું આપવા ગયા છે, આ ખીર વધે નહીં. એટલે તેની વહુએ કાંસાની થાળી લીધી અને ખીર નાખી અને બોલી, જય હો ગણેશ મહારાજ, તમને ભોગ લાગે. આમ બોલી તેણે ખીર ખાવાનું શરૂ કરી દીધું. ડોસીમાં તો નોતરું આપવા ગયા અને પછી પેલીએ પાછળથી ભગવાન ગણેશજીનું નામ લઈને ખીર ખાધી. અને પછી આખા ગામના બહુ બધા લોકો ખીર ખાવા માટે ઘરે આવે છે. ડોસીમાં બધાને ખીર પીરસે છે. બધાએ તો પેટ ભરી ભરીને ખીર ખાધી. એટલી મજા લઈ લઈને ખીર ખાધી અને જમીને ઘરેથી આવ્યા હતા તે લોકો તો બહુ પછતાણા. જ્યારે બધા ખીર ખાઈને ચાલ્યા ગયા તો વૃદ્ધ ડોસીમાં બોલ્યા કે ચાલ બેટા બાળક, હવે આપણે પણ ખીર ખાઈ લઈએ, આપણે પણ જમી લઈએ. ત્યારે તે બાળક રૂપમાં ભગવાન બોલે છે કે માં, મને તો ભોગ લગાવી દીધો છે, મેં તો ખીર પહેલાં જ ખાઈ લીધી છે. ત્યારે તે વૃદ્ધ ડોશીમાએ કહ્યું, બેટા તે ક્યારે ખીર ખાધી? મેં તો તને ખીર ખાતા જોયો જ નહીં. ત્યારે બાળક કહે છે, માં, જ્યારે તમારી વહુ સૌથી પહેલાં કાંસાની થાળીમાં ખીર લઈને બેઠી હતી, ખીર ખાવા બેઠી હતી, તો તેમણે પહેલાં જ કહ્યું કે ગણેશજી તમને ભોગ લાગ્યો. ત્યારે તે વૃદ્ધ ડોશીમાં બોલ્યા કે બેટા તું ગણેશ છો? તું ગણપતિ છો શું? ત્યારે તે બાળક બોલ્યો, હા માં, હું જ ગણેશ છું. આ સાંભળીને વૃદ્ધ ડોશીમાં તો ખુશ થઈ ગયા અને એની આંખોમાંથી તો આંસુડા વહેવા માંડ્યા. એ ગદગદ થઈ ગયા, ભગવાનના ચરણે પડ્યા, પગે લાગ્યા. ગણેશજીએ તેને ખૂબ આશીર્વાદ આપ્યા અને તેને ત્યાંથી જતાં જતાં ગણેશજીએ તેની ઝૂંપડી ઉપર લાત લગાવી, એક લાત મારતા ગયા અને એનાથી તેની ત્યાં એક મોટો ભવ્ય મહેલ બની ગયો. નોકર ચાકર આવી ગયા, ધનના ભંડાર ભરાઈ ગયા, અન્ન ધનના ભંડાર ભરાણા. તો આ બાળ સ્વરૂપ ગણેશજીની વાર્તા હતી. હે ગણપતિ દાદા, જેવી રીતે તમે તે વૃદ્ધ ડોશીમા પર કૃપા કરી, તેવી તમારા ભક્તો ઉપર વાર્તા સાંભળનાર, કહેનાર, હોકારો ભરનાર બધા જ ઉપર તમારી એવી કૃપા વરસાવજો. જય ગણપતિ દાદા વિઘ્નહર્તા દેવની જય હો. જય શ્રી કૃષ્ણ. મિત્રો, જો મારી વાર્તા સારી લાગે તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ. આજે આપણે ગણપતિજીની સરસ વાર્તા સાંભળીશું. ગણપતિજી અને એક ગરીબ સ્ત્રીની આ વાર્તા છે. એક સમયની વાત છે. એક વિમળા નામની એક ગરીબ સ્ત્રી રહેતી હતી ગામમાં. તે બહુ ઈમાનદાર અને સારા સ્વભાવની હતી. પણ કહેવાય છે ને કે પૂર્વજન્મના કર્મના ફળ તો ભોગવવા જ પડે છે. તે ગરીબ સ્ત્રીના જીવનમાં બહુ અપાર દુઃખ હતા. તે સ્ત્રીનો પતિ હંમેશા બીમાર રહે. વિમળાને 4 છોકરા હતા. ઘરની બધી જ જવાબદારી, ખર્ચ બધું જ વિમળા પર હતું. વિમળા બિચારી વાંસના ટોપલા અને વાંસના પંખા બનાવીને વેચતી હતી. ઘણીવાર પૈસા મળે તો જમવાનું બને ઘરમાં, નહીં તો ભૂખ્યા સૂવું પડે. કોઈ વાર ચૂલો જગે અને કોઈ વાર ન પણ જગે. આટલી ગરીબી અને અપાર દુઃખ. એકવાર વિમળા વાંસનો ટોપલો અને વાંસના પંખા વેચવા માટે એક શેઠની ઘરે ગઈ. ત્યાં વિમળાએ ત્યાં એવી વાત સાંભળી કોઈના મોઢે
કે ગણપતિ બાપાની પૂજા કરવાથી બધા જ દુઃખો દૂર થાય છે. ભલે મનુષ્યના પાછલા જન્મના કર્મ ગમે તેટલા ખરાબ હોય, ગમે તેવા હોય, પણ ગણેશજીની જો પૂજા કરવામાં આવે તો મનુષ્ય ધનવાન બની જાય છે. તેના બધા જ કષ્ટો વિઘ્નહર્તા દેવ ગણપતિ દાદા હરી લે છે અને ધન સંપત્તિ આપે છે. ગણપતિજીની પૂજાનો આટલો બધો મહિમા સાંભળીને વિમળાએ મનમાં ને મનમાં નિર્ણય કરી લીધો કે ગણપતિજીની મૂર્તિ લાવવા માટે તે વિમળા દિવસ રાત ખૂબ મહેનત કરવા લાગી. રાત દિવસ વાંસના ટોપલા અને પંખા બનાવવા લાગી. બહુ મહેનત કર્યા પછી એ થોડા પૈસા ભેગા કરી શકે છે. એને ભગવાનની સેવા કરવી હતી, મૂર્તિ લાવી હતી, પૂજા કરવી હતી, માટે એ પૈસા ભેગા કરતી હતી. બહુ મહેનત કર્યા પછી થોડા ઘણા પૈસા એની પાસે ભેગા થઈ ગયા. એટલામાં ભાદરવો મહિનો પણ આવી ગયો. ગણેશ ચોથનો દિવસ પણ આવવાની તૈયારી. વિમળા ગણેશ ઉત્સવ મનાવવા માટે બજારમાં મૂર્તિ લેવા માટે જાય છે. પણ વિમળાને જોઈને દુકાનદાર એવું કહેવા લાગે, જે દુકાને લેવા જાય એ દુકાનદાર એવું કહે કે તું નીચલી જાતિની છો, તું અછૂત છો, નીચી જાતિની છો, તને અમે ગણેશજીની મૂર્તિ નહીં આપીએ, હું તને ગણેશજીની મૂર્તિ નહીં આપું. આમ દુકાનદારે વિમળાને મૂર્તિ આપવાની ના કહી દીધી. બજારમાં 3 દુકાનો હતી. વિમળા એક પછી એક એમ 3 દુકાનમાં ગઈ મૂર્તિ લેવા માટે. પણ વિમળા જેવી દુકાનમાં જાય એવા દુકાનદાર વિમળાને જોઈને દુકાનવાળા તેને એવું કહે, દૂર ઊભું રહેવાનું કહે, મૂર્તિઓથી આગે ઊભી રહે એવું કહે અને મૂર્તિ આપવાની પણ ના પાડી દે કે તું અછૂત છો, માટે અમે તને મૂર્તિ નહીં આપીએ. દુકાનદારના મૂર્તિના ન આપવાના કારણે વિમળા બહુ દુઃખી થઈ. બધી જ દુકાને ગઈ, ભટકી, પણ કોઈએ તેને ભગવાન ગણેશની મૂર્તિ આપી નહીં. નીચી જાતિની માનીને, અછૂત માનીને કોઈએ પણ ભગવાનની મૂર્તિ વિમળાને આપી નહીં. ગણપતિજીએ એક પિચાસ ભૂતને સંભળાવી હતી કથા અને તેને પિચાસ યોનિમાંથી મુક્તિ મળી ગઈ હતી. ભગવાનની કથામાં એટલું બળ રહેલું હોય છે કે પૂરી શ્રદ્ધાથી જો સાંભળવામાં આવે, એને પાઠ કરવામાં આવે તો મોટા મોટા પાપોમાંથી મુક્તિ મળી જાય છે. તે મનુષ્યનો આ લોક અને પરલોક બંને સુધરી જાય છે. શ્રી ગણેશ ભગવાનની કથા વાર્તા જે કોઈ સાંભળે છે તેની સર્વ મનોકામના પૂરી થાય છે. ભગવાન ગણેશ અને તેના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ હંમેશા માટે રાખે છે. ભગવાન ગણેશ હંમેશા એના પર કૃપા વરસાવે છે. તો ચાલો સાંભળીએ કોણ હતું એ પિચાસ અને ગણપતિજીએ કોની કથા સંભળાવી હતી, જેનાથી પિચાસ યોનિમાંથી તે પિચાસને મુક્તિ મળી ગઈ હતી. તો બધા જ ભક્તોની આ મનોકામના પૂરી કરવાવાળી કથા પૂરા મનથી, હૃદયથી પૂરી આ વાર્તા સાંભળજો મિત્રો. એકવાર કૈલાસ પર્વત પર ભગવાન શંકર અને માતા પાર્વતી એકાંતમાં ભગવાન શંકર માં પાર્વતીને એક કથા સંભળાવી રહ્યા હતા અને તેમણે નંદી મહારાજને આદેશ આપ્યો હતો કે તેની કથા જે સંભળાવે છે તો તે સંભળાવતી વખતે કોઈ પણ આ કથાને સાંભળે નહીં. અને આ માટે ભગવાન શિવે, શંકર ભગવાને તેમના મુખ્ય દ્વારપાળ, જેનું નામ હતું પુષ્પદંત, તેને સુરક્ષા માટે ઊભા રાખી દીધા કે દ્વાર પર ઊભા રહીને ત્યાં પહેરેદારી કરે, કોઈ આ કથા સાંભળે નહીં અને કોઈ અંદર આવે નહીં. પણ પુષ્પદંત નામનો જે દ્વારપાળ હતો, પુષ્પદંત નામનો દ્વારપાળ માતા પાર્વતી અને શંકર ભગવાનની કથાને ચોરી છુપીથી સાંભળી લીધી હતી અને આ વાતનો આભાસ ભગવાન ભોળાનાથને થઈ ગયો અને પછી ભોળાનાથ તેના દ્વારપાળ પુષ્પદંત પર બહુ ગુસ્સે થયા, બહુ ક્રોધે ભરાયા અને ક્રોધમાં આવીને ભોળાનાથે મુખ્ય દ્વારપાળ પુષ્પદંતને પિચાસ થવાનો શ્રાપ આપી દીધો. ભોળાનાથે કહ્યું કે હે પુષ્પદંત, તે ચોરી છુપેથી એક પિચાસની જેમ અમારી વાતો સાંભળી છે, અમારી કથા સાંભળી છે, જેને કારણે
તું પિચાશયોનીમાં જા. તે એક પાપ કર્યું છે. કોઈ પણ ના સાંભળી શકે એવી કથા, એ વાતો તે સાંભળી છે. તે પાપ કર્યું છે. માટે હું તને શ્રાપ આપું છું કે તું પિચાસ બનીને પિચાસની જેમ ભટકતો રહીશ. ક્યાંય પણ તું એકચિત એકાગ્ર નહીં રહે. ભગવાન શિવના આટલું જ કહેતા પુષ્પદંત પિચાસ બનીને પૃથ્વીલોક પર આવી જાય છે અને પૃથ્વી પર વિચરણ કરવા લાગે છે. પૃથ્વી પર પિચાસ બનીને મનુષ્યોને હેરાન કરવા લાગે છે, લોકોને ડરાવવા લાગે છે. પિચાસથી તો કોણ ન ડરે? બધા જ ડરે. પુષ્પદંતની પત્ની જયા એનું નામ હતું. જયાના અનુરોધ કરવાથી પુષ્પદંતને પિચાશયોનીમાંથી મુક્તિ દેવા માટે ભગવાન ગણેશને પૃથ્વીલોક પર આવવું પડે છે. પૃથ્વીલોક પર ભગવાન ગણેશ આવે છે અને પુષ્પદંત પિચાસને ભગવાનના ભક્તોની કથા સંભળાવે છે. હવે જે કથા ગણપતિજીએ પુષ્પદંતને સંભળાવી હતી એ કથા હું તમને કહેવા જઈ રહી છું. ભગવાન ગણેશે ખુદ એના મુખેથી પિચાસ યોનિમાં આવેલા પુષ્પદંતને આ કથા સંભળાવી હતી, જે હવે હું તમને સંભળાવવા જઈ રહી છું. પૂરા મનથી, હૃદયથી, આત્માથી આ વાત સાંભળજો. પ્રાચીન સમયની આ વાત છે. દક્ષિણ ભારતની તુંગભદ્રા નદીના તટ પર એક નગરમાં આત્મદેવ નામનો બ્રાહ્મણ એક વ્યક્તિ રહેતો હતો. તે આત્મદેવ બધા જ વેદોમાં પારંગત હતો. આત્મદેવની પત્નીનું નામ હતું ધૂંધળી. ધૂંધળી બહુ જ સુંદર હતી, પણ સ્વભાવથી એકદમ ક્રૂર અને ઝઘડાળુ હતી. ઘરમાં બધા જ પ્રકારનું સુખ હતું, ધન, વૈભવ બધું જ હતું, પણ આત્મદેવ તેની પત્નીથી તો દુઃખી હતા જ, પણ સાથે સાથે તેને કોઈ સંતાન ન હતું અને આ કારણે તે વધારે ને વધારે દુઃખી રહેતા હતા. સંતાન પ્રાપ્તિ માટે આત્મદેવ બ્રાહ્મણે બહુ જ પ્રયત્ન કર્યા, પણ તેમને કઈ સફળતા મળી નહીં અને થાકી હારીને અંતે આત્મદેવે આત્મહત્યા કરવાનું નક્કી કર્યું. આત્મહત્યા કરવાનો વિચાર કરી લીધો. આમ મરવાનો વિચાર કરી આત્મદેવ વન તરફ જવા નીકળી ગયા. વનમાં તેને એક મહાત્માજી મળ્યા. આત્મદેવ તે મહાત્માની સામે બહુ રડવા લાગ્યા. એટલે મહાત્માએ તેમના દુઃખનું કારણ પૂછ્યું. એટલે આત્મદેવે કહ્યું, આ બ્રાહ્મણ હતા, એણે કહ્યું કે મારી પાસે ખાવા પીવા, ધન દોલત, ઐશ્વર્ય બધું જ છે, પણ મારી પાસે ખાવાવાળું કોઈ નથી અને તે માટે હું બહુ દુઃખી છું. મારી સાથે જમનારું કોઈ નથી, મારા ઘર સૂનું છે. હું મરવાની ઈચ્છાથી આત્મહત્યા કરવા માટે અહીં આવ્યો છું. સંતાન માટે હું એટલો બધો દુઃખી છું કે મને બધું જ અધૂરું લાગે છે, બધું જ સૂનું સૂનું લાગે છે. હે ઋષિવર, આટલું કહીને પણ હું આટલું જ નહીં, પણ હું જે ગાયને પાળું છું મારા ઘરે, તે પણ વાંજણી છે, તે પણ વાંજણી થઈ જાય છે. જે ઝાડ ઉગાડું છું, જે ફૂલ છોડ ઉગાડું છું, તે પણ સુકાઈ જાય છે. જે ઝાડ ઉગાડું તેમાં પણ ફળ નથી આવતા. હું બહુ અભાગ્યો છું. આમ આટલું કહીને આત્મદેવ ધ્રુસકે ખૂબ રડવા લાગ્યા. મહાત્માજી બોલ્યા કે તારે કોઈ સંતાન નથી, આ તો તારા ઉપર ઈશ્વરની બહુ મોટી કૃપા છે. જેને કોઈ સંતાન નથી હોતું ને, તો તે વ્યક્તિ બધા જ ઋણોથી મુક્ત છે. એટલા માટે હે બ્રાહ્મણ, તું લાલસામાં ન આવ. લાલસાથી પુત્ર મોહ ત્યાગી દે, કારણ કે પુત્રની કામનાથી સંસારનો મોહ થશે અને તું પરમાત્માથી દૂર થઈ જઈશ. જે પ્રતિકૂળમાં પણ જે પરમાત્માની કૃપાનો અનુભવ કરે છે તે જ સાચો વૈષ્ણવ ભક્ત છે. તું પુત્રની લાલસા ન કર અને જે પરમાત્માને ભજે છે તે જ સાચો વૈષ્ણવ ભક્ત છે.
ગમે તેવી પરિસ્થિતિમાં પરમાત્માનો અનુભવ કરે છે તે જ વૈષ્ણવ ભક્ત છે અને તેને જ સદગતિ મળે છે. આ સાંભળી આત્મદેવ બોલ્યા, હે મહાત્મા, તમારા ઉપદેશથી મારી મુક્તિ નહીં થાય. મુક્તિ માટે તો મને પુત્ર જ જોઈએ. મહાત્મા હસવા લાગ્યા અને બોલ્યા કે હે બ્રાહ્મણ, શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે પુત્રથી મુક્તિ નથી મળતી. જે મનુષ્ય પરમાત્મા માટે જીવે છે અને તન મન ધનથી પૂરી રીતે પરમાત્માને સમર્પિત છે એ જ મુક્તિ છે. આ સાંભળી આત્મદેવ બ્રાહ્મણ દુઃખી થઈને બોલ્યા કે મારા મર્યા પછી મારું પિંડદાન અને શ્રાદ્ધ કોણ કરશે? અને જો પિંડદાન નહીં થાય તો હું અનેક યોનિઓમાં ભટકતો રહીશ. એટલા માટે તમે ગમે તે ઉપાય કરો, કોઈ ઉપાય કહો કે જેનાથી મને સંતાન પ્રાપ્તિ થાય. મહાત્માજી બોલ્યા કે આ શરીર જ પિંડ છે. આ શરીર રૂપી પિંડને પરમાત્માને અર્પણ કરવું તે જ પિંડદાન છે. શ્રાદ્ધ કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે, પણ મુક્તિ અશક્ય છે. મુક્તિ માટે તો એક જ સત્કર્મ છે, સ્વયં પોતાના દ્વારા જ આત્માનું સંસારના સમુદ્રમાંથી ઉદ્ધાર કરવો. મહાત્માના બહુ જ સમજાવ્યા પછી પણ આત્મદેવ માન્યા નહીં, સમજ્યા નહીં અને બોલ્યા કે મહાત્માજી, તમે મને પુત્ર આપી દો, નહીં તો હું તમારી સામે જ મારા પ્રાણ ત્યાગી દઈશ અને એનો દોષ તમને જ લાગશે. હવે આટલી બધી હઠ જોઈ, બહુ હઠ કરી આત્મદેવ બ્રાહ્મણે, અને આટલી બધી હઠ જોઈને આત્મદેવને આટલા બધા દુઃખી જોઈને મહાત્માએ તેને એક ફળ આપ્યું અને બોલ્યા કે ફળને તું તારી પત્નીને ખવડાવી દે છે. આ જે ફળ મેં આપ્યું છે એ દિવ્ય ફળ છે. આ ફળ તારી પત્નીને ખવડાવી દે છે તો તેને એક પુત્ર થશે. પણ તારી સ્ત્રીને, તારી પત્નીને 1 વર્ષ સુધી સાત્વિક જીવન જીવવું પડશે. જો તે આમ કરશે ને તો બાળક શુદ્ધ સ્વભાવનું થશે. આત્મદેવ રાજી થઈ ગયા અને રાજી ખુશીથી તે ફળ લઈને ઘરે આવ્યા અને તેની પત્ની ધૂંધળીને આ ફળ આપ્યું. પણ તેની પત્ની ધૂંધળી તો સ્વભાવે બહુ ક્રૂર, જબરી, એટલે તેણે આ ફળ ખાધું નહીં. લઈ તો લીધું પણ ખાધું નહીં, અને એમ વિચાર કરીને ફળ ન ખાધું કે અરે, ગર્ભ અવસ્થામાં તો બહુ કષ્ટ ઉપાડવા પડે, બહુ તકલીફ, બહુ પીડા વેઠવી પડે, અને તે બાળક આવશે અને તેનું લાલન પાલન કેવી રીતે કરીશ? આ તો બહુ અઘરું કામ છે. અને આ જો સુખદેવજી જેવું બાળક આવે અને હું 12 વર્ષ સુધી ગર્ભવતી રહીશ તો હું તો મરી જ જઈશ. આટલું બધું કેવી રીતે થઈ શકે મારાથી? ના ના ના, હું આ ફળ નહીં ખાઉં. ધૂંધળીએ આ ફળ ખાધું નહીં અને આ બધી વાત તેની નાની બહેનને કહી. ધૂંધળીની એક બહેન હતી, તેને કહી. એટલે તેની બહેને એક યુક્તિ કહી. તેની બહેન બોલી કે બહેન ધૂંધળી, હું ગર્ભવતી છું. હું થોડા મહિનાઓમાં બાળકને જન્મ આપીશ. તું એક કામ કર બહેન, હું તને મારું બાળક આપી દઈશ. તું આજથી જ ગર્ભવતી થવાનું નાટક ચાલુ કરી દે અને આ ફળને તારા ઘરની ગાય છે ને, જે વાંઝણી છે, તેને ખવડાવી દે. અને આપણે પણ જોઈએ કે મહાત્માજીએ જે આ ફળ આપ્યું છે તો આ ફળમાં શક્તિ કેટલી છે એ પણ ખબર પડી જશે. આમ ધૂંધળીએ અને તેની બહેને ષડયંત્ર રચ્યું અને ધૂંધળીએ ફળ તેના ઘરે જે ગાય હતી, જેને વાછડા થતા નહોતા, જે ગાયને તે પાળતી હતી, તેને આ ફળ મહાત્માનું જે આપ્યું હતું એ ખવડાવી દીધું. પછી ગર્ભવતી થવાનું ધૂંધળીએ નાટક ચાલુ કરી દીધું અને એ નાટક કરી તેના પિયર ચાલી ગઈ. અને આમ થોડો સમય વીત્યો એટલે ધૂંધળીની બહેનને એક પુત્ર થાય છે અને એ પુત્ર એની બહેને ધૂંધળીને આપી દીધો અને એ પુત્ર લઈને ધૂંધળી પાછી તેના સાસરે આવી જાય છે.
અને તેના પતિને કહ્યું કે મારે એક પુત્ર થયો છે. આત્મદેવની તો ખુશીનો કોઈ પાર ન રહ્યો. બહુ ખુશ થયા અને બહુ મોટો ભારે ઉત્સવ મનાવ્યો. નામકરણ સંસ્કાર કરાવ્યો. હવે પોતાનું નામ આત્મદેવ હતું એટલે તેના પુત્રનું નામ બ્રહ્મદેવ રાખવાનું વિચાર્યું. પણ ધૂંધળી તેની સાથે ઝઘડી કે મેં પુત્ર જન્મ આપ્યો છે તો નામ પણ મારે જ રાખવાનું ને, હું તમને નામ શું કામ રાખવા દઉં? આત્મદેવ બોલ્યા, હા ભાઈ, તું રાખી લે. ઠીક છે, તારે જે નામ રાખવું હોય એ રાખી લે. સ્વભાવે ઝઘડાળુ હતી, એને કોણ પહોંચે? એટલે આત્મદેવે કહ્યું, તને જે કરવું હોય એ કર. ધૂંધળી બોલી કે મારું નામ ધૂંધળી છે ને તો મારા પુત્રનું નામ ધૂંધકારી પડશે. આમ તેના છોકરાનું નામ ધૂંધળીએ ધૂંધકારી રાખ્યું. અને ધૂંધળી જે ફળ ગાયને ખવડાવ્યું હતું ધૂંધળીએ, તે ફળના કારણે તે ગાયને 2 મહિના પછી એક મનુષ્યના બાળકને જન્મ આપ્યો. ગાયે મનુષ્યના બાળકને જન્મ આપ્યો. તેના કાન બહુ મોટા મોટા હતા. પણ આત્મદેવે તે ગાયના બાળકનું નામ એ મનુષ્ય જાતિનું થતું માટે એનું નામ આત્મદેવે ગૌકર્ણ રાખ્યું. હવે બંને મોટા થવા લાગ્યા. બંને બાળક મોટા થાય છે. ધૂંધકારી દુષ્ટ પ્રવૃત્તિનો હતો અને ગૌકર્ણ જે ગાયનું સંતાન હતું તે બહુ જ સાત્વિક, સાદો, પ્રવૃત્તિનો સરળ સ્વભાવનો હતો. ધૂંધકારી બહુ દુષ્કર્મ કરતો હતો. દારૂ પીવે, શરાબ પીવે, જુગાર રમે, ઘરની બધી જ સંપત્તિને ધીરે ધીરે બહાર તેના અય્યાશી માટે વેચી દે. ધીરે ધીરે ધૂંધકારીએ બધી જ સંપત્તિ વેચી નાખી. જે આત્મદેવે ભેગી કરી હતી, જે કમાયા હતા, એ બધી જ સંપત્તિ ધૂંધકારીએ વેચી નાખી. આ માટે તો જૂની કહેવત છે કે જો દીકરા સારા હોય તો સારું, જો દીકરા પુત્ર દુષ્ટ સ્વભાવના હોય, દુષ્ટ હોય તો લોહી પરસેવાની જે કમાણી ભેગી કરી હોય ને એ બધી જ બરબાદ કરી નાખશે. અને જો પુત્ર સુપોત હોય, સારા હોય તો મહેનત કરીને ધનમાં, સંપત્તિમાં વધારો કરે છે અને સમાજમાં નામ રોશન કરે છે. એક દિવસ બન્યું એવું, એક દિવસ ધૂંધકારીએ તેના પિતા આત્મદેવને ખૂબ માર માર્યો. હવે દીકરાના આવા ત્રાસથી, એના આવા દુષ્ટ વર્તન, દુષ્ટ સ્વભાવથી, દુષ્ટ કર્મથી આ કારણે આત્મદેવ બહુ દુઃખી થવા લાગ્યા. તેમને બહુ દુઃખ થયું. હવે દીકરો પિતાને મારે તો કેમ દુઃખ ન થાય? એમને આત્મદેવને બહુ દુઃખ થયું અને વિચાર કરતા કે આનાથી તો સારું હતું કે મારે કોઈ સંતાન જ ન હોત, હું નિસંતાન જ હારો હતો. પુત્રના કારણે દુઃખી થયેલા જોઈને ગૌકર્ણ કહે છે, પિતાજી, આ સંસાર દુઃખરૂપી છે તથા મોહ માયામાં બાંધે છે. આ સંસાર બધાને, આપણને સંસારમાં માત્ર ભગવાનમાં મન પરોવીને જ સુખી થઈ શકાય છે. માટે પુત્ર મોહનો ત્યાગ કરીને ભગવદ્ ગીતાનો પાઠ કરો, ત્યારે જ મનુષ્યનો જન્મ સફળ થશે. હે પિતાજી, તમે હવે ધૂંધકારીના દુષ્કર્મ પણ ધ્યાન ન આપો અને વનમાં જઈને પ્રભુની આરાધના કરો. ગૌકર્ણની વાત સાંભળીને, સમજીને, પુત્રનો મોહ ત્યાગીને આત્મદેવ ગંગા કિનારે આવ્યા. ભગવદ્ પુરાણના 10મા સ્કંદનો રોજ પાઠ કરતા હતા અને આ કારણથી તેમણે જીવનમાં શ્રી કૃષ્ણ ભગવાનની પ્રાપ્તિ થઈ અને આત્મદેવ ભગવાનમાં વિલીન થઈ ગયા. આત્મદેવના પ્રભુના ધામમાં ગયા પછી, આત્મદેવના ચાલ્યા ગયા પછી એક દિવસ ધૂંધળીએ પણ તેના પુત્રના વર્તન, વ્યવહાર, દુષ્કર્મથી, તેના ત્રાસથી દુઃખી થઈને કૂવામાં પડીને આત્મહત્યા કરી લીધી અને તે ધૂંધળી પણ મરી ગઈ. હવે બીજી તરફ જે ગૌકર્ણ હતો, જે એનો ભાઈ હતો, તે તીર્થયાત્રા પર નીકળી ગયો. હવે ધૂંધકારી રહ્યો ઘરમાં એકલો.
હવે તે પૂરી રીતે આઝાદ થઈ ગયો. છૂટછાટ મળવાના કારણે હવે ધુંધકારીએ 5 વેશ્યાઓને ઘરમાં લઈને મૂકી દીધી. ઘરમાં લઈ આવ્યો. ધુંધકારીએ વેશ્યાઓની માંગને પૂરી કરવા માટે ચોરી કરતો, દારૂ પીતો, જુગાર રમતો, ખરાબ કામોમાં એ લતે લાગી ગયો. વેશ્યાઓની માંગ ઈચ્છા પૂરી કરવા માટે એક દિવસ ધુંધકારીએ રાજાના મહેલમાં ચોરી કરી. વેશ્યાઓએ વિચાર કર્યો કે આ ધુંધકારી ચોરી કરે છે અને એ પણ રાજાના મહેલમાં પણ ચોરી કરી લાવે છે. જો આ જીવતો રહેશે ને તો આપણે બધાને જ પકડાવી દેશે. આપણે બધા જ પકડાઈ જઈશું. આના કરતાં તો સારું છે આપણે આને મારી નાખીએ, એ જ સારું રહેશે. આમ 5 વેશ્યાઓએ મળીને આવો પ્લાન બનાવ્યો. આમ વિચાર કરીને રાતે બધી વેશ્યાઓએ મળી રાતે સૂતેલા ધુંધકારીને દોરડાથી કસીને બાંધી દીધો અને સળગેલા કોલસા તેના મોંમાં નાખીને તેને તડપાવીને મારી નાખ્યું અને એના શરીરને ત્યાં જ જમીન ધરતી ખોદીને ત્યાં જ દાટી દીધો, ઘરમાં જ. ધુંધકારી તેના કુકર્મના કારણે ભયંકર પ્રેત બન્યો. જે પાપ કરે છે તેને પ્રેત યોનિમાં જવું જ પડે છે, પ્રેત બનવું જ પડે છે. ગૌકર્ણને જ્યારે તેના ભાઈના મૃત્યુની વાતની ખબર પડી તો ગૌકર્ણએ ગયામાં જઈને ધુંધકારીનું શ્રાદ્ધ કર્યું. છતાં પણ ધુંધકારીને મોક્ષ ન મળ્યો, તેનો ઉદ્ધાર ન થયો. હવે ધુંધકારી પ્રેત બનીને પ્રેત થયો એટલે ગૌકર્ણને એના ભાઈને ડરાવવા લાગ્યો. ગૌકર્ણ એટલા બધા ગાયત્રી મંત્રના જાપ કરતા હતા કે ધુંધકારી તેની પાસે આવી શકતો ન હતો. એક દિવસ ગૌકર્ણની પાસે ધુંધકારી પ્રેતયોની થઈને આવ્યો તો ગૌકર્ણએ પૂછ્યું કે તું કોણ છે? ત્યારે ધુંધકારી પ્રેત બોલ્યો કે હું તારો ભાઈ છું, ધુંધકારી છું. ભાઈ, તું બહુ દયાળુ છે, મને તું આ પ્રેત યોનિમાંથી મુક્તિ અપાવ. ગૌકર્ણ બોલ્યા, ભાઈ, મેં તો તારું ગયામાં જઈને પિંડદાન પણ કર્યું છે, તો પણ તને મોક્ષ નથી મળ્યો, તારો ઉદ્ધાર ન થયો. ધુંધકારી બોલ્યો, ભાઈ, મેં બહુ ખરાબ કામ કર્યા છે, બહુ દુષ્ટકર્મ કર્યા છે, માટે ગયામાં જઈને પિંડદાન કરવાથી મારો મોક્ષ થયો નથી. બીજો કોઈ પણ રસ્તો ઉપાય કર અને મારો મોક્ષ કર, મને પ્રેત યોનિમાંથી મુક્તિ અપાવ. ગૌકર્ણએ ધુંધકારીના મોક્ષ માટે બધા જ વિદ્વાનો બ્રાહ્મણોને આ વિશે પૂછ્યું. કોઈ ઉપાય શોધવો માટે બધાને પૂછ્યું, પણ કોઈ ઉપાય મળ્યો નહીં. પછી ગૌકર્ણએ સૂર્યદેવને નમસ્કાર કર્યા અને કહ્યું, હે સૂર્યદેવ, તમે બધા જ કર્મોના સાક્ષી છો. અમે જે પણ કરીએ છીએ એ કોઈ જોવે કે ન જોવે, પણ ભગવાન તો જોઈ જ રહ્યા છે. કારણ કે સૂર્યદેવ અને ચંદ્રદેવ એ ભગવાનના 2 નેત્ર છે, 2 આંખો છે ભગવાનની. આપણે કોઈ બીજાથી ચોરી કરી કર્મ છુપાવીએ છીએ, પણ સૂર્યદેવ અને ચંદ્રદેવથી નથી છુપાવી શકતા. એ હરેક સમયના સાક્ષી છે, કર્મના સાક્ષી છે. સૂર્યદેવ અને ચંદ્રદેવ આ ભગવાનની ત્યાં સાબિતી આપે છે, ગવાહી આપે છે આપણા કર્મની. માટે સૂર્યદેવને ગૌકર્ણએ પૂછ્યું કે હે સૂર્યદેવ, તમે ધુંધકારી મારા ભાઈના કર્મના સાક્ષી છો, તો તમે જ કહો કે તેને આ પ્રેત યોનિથી મુક્તિ અને મોક્ષ કેવી રીતે મળશે? એટલે સૂર્યદેવે કહ્યું, આ પ્રેત ધુંધકારીને ભગવત સપ્તાહ સંભળાવ, તો જ આની મુક્તિ થઈ શકશે, બીજો કોઈ રસ્તો નથી. આના માટે ગૌકર્ણએ ભાગવત સપ્તાહનું આયોજન કર્યું. પ્રેત તો હવાના રૂપમાં હોય છે. સપ્તાહ આરંભ થવાની હતી એટલે ધુંધકારીએ વિચાર્યું કે હું ક્યાં બેસું? સપ્તાહમાં 7 ગાંઠવાળું વાંસ મૂક્યું હોય છે, એટલે પ્રેત ધુંધકારીએ તેમાં છુપાઈને તે બેસી ગયો. ઘણા લોકો ભાગવત સપ્તાહમાં 7 ગાંઠનો વાંસ મૂકે છે.
જો એવી શંકા કે કોઈ સંદેહ હોય કે પરિવારનો કોઈ સદસ્ય પ્રેત થઈ ગયું છે તો 7 ગાંઠનો વાસ જરૂર લગાવવો જોઈએ. ભગવત કથા ચાલુ થઈ ગઈ. પહેલા દિવસની કથામાં પહેલા દિવસે ભગવત સપ્તાહના અધ્યાય પૂરો થયો એટલે વાસની 1 ગાંઠનો ભેદ પૂરો થયો. બીજા દિવસે બીજી ગાંઠનો ભેદ પૂરો થયો. આમ 7 દિવસમાં 7 ગાંઠના ભેદ પૂરો થયા. 7 દિવસની સપ્તાહ પૂરી થઈ. આમ 7 દિવસની કથા સાંભળીને ધુંધકારીએ દિવ્ય રૂપ ધારણ કર્યું અને ભગવાનના પાર્ષદ રૂપમાં પ્રગટ થયા અને તેને લેવા માટે ભગવાનનું વિમાન આવ્યું. આ પ્રકારે ભગવાન ગણેશે પુષ્પદંતને કહ્યું, હે પુષ્પદંત, આ કથાના અંતિમ ચરણમાં મહત્વપૂર્ણ વાત એ છે કે ભગવત કથા તો બહુ લોકોએ સાંભળી હોય છે, પણ માત્ર ધુંધકારીને લેવા જ ભગવાનનું વિમાન કેમ આવ્યું? તો આનો જવાબ છે, પુષ્પદંત, બધા લોકો કથા સાંભળે છે, સાંસારિક સુખોને મેળવવા માટે કથા સાંભળે છે, અને ધુંધકારીએ પ્રેતે પૂરી શ્રદ્ધા, વિશ્વાસ, પ્રેમથી આ કથા ભાગવત ધામ જવા માટે સાંભળી હતી અને એટલા માટે જ તેને લેવા માટે વિમાન આવ્યું. સંસારિક આનંદ કરતાં પણ ઉપર છે ભાગવત આનંદ. સંતોની વાતનો વિશ્વાસ કરીને આપણે પણ પ્રેમથી કથા સાંભળવી જોઈએ, જેનાથી આપણને પણ ભગવાનથી પ્રેમ થઈ જાય અને નિત્ય આનંદની પ્રાપ્તિ થાય. પ્રિય મિત્રો, ભગવાન ગણેશના મુખેથી ભગવાનના ભક્તની કથા સાંભળી પુષ્પદંત ફરી પિચાસ રૂપ યોનિમાંથી મુક્તિ તેમને મળી ગઈ, મુક્તિ મેળવી લે છે અને પહેલાંની જેમ જ પુષ્પદંત બની જાય છે અને હર્ષ ઉલ્લાસ સાથે ગણપતિજીને નમસ્કાર કરે છે અને ફરી ભગવાન ભોળાનાથની સેવામાં ચાલ્યા જાય છે. ભગવાન ભોળાનાથે પુષ્પદંતનું આદર સત્કાર કર્યો અને તેને ગળે લગાવ્યા અને જગતમાં તેનું નામ અમર થવાનો આશીર્વાદ આપ્યો. પ્રેમથી બોલો ગૌરી પુત્ર ગણેશની જય. જય ભોળાનાથ. જો મિત્રો મારી વાર્તા સારી લાગે તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો. કમેન્ટ બોક્સમાં ગણપતિજીનું નામ જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.